પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક સતત પ્રેઝન્ટેશન શરૂ હતું અમારે ત્યાં, સતત સવારે 7:30 થી લઈને અત્યારના 5:30 સુધી, બરાબર. અને એ જે ભાઈએ પ્રેઝન્ટેશન આપ્યું ને, એ પ્રેઝન્ટેશન એ રિલેટેડ હતું કે 10મા ને 12મા ધોરણના જે છોકરાઓ કે છોકરીઓ જે છે, જે બોર્ડની એક્ઝામ આપવાના છે, એને કઈ રીતે સ્ટ્રેસ ફ્રી રહેવું ને કઈ રીતે તૈયારી કરવી. બટા બારું બંધ કરી દેજો ને, સમજાય કે ન સમજાય, એની રિલેટેડ હતું. એણે આખી પ્રેઝન્ટેશન જે છે ને એ હેમાં આપી, પાવર પોઈન્ટમાં આપી. આપણે ઘણી બધી વાર જે છે ને એક પ્રેઝન્ટેશન શબ્દ સાંભળીએ ને એટલે આપણે, હું એમ કહું ને કે પ્રેઝન્ટેશન, તો તમારા મનમાં પાવર પોઈન્ટ જ આવે. કોઈ એમ નહીં કહે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી. હું એમ કહું ને પ્રેઝન્ટેશન એટલે તમે હું સમજો કેમાં બનાવીએ છે? પાવર પોઈન્ટમાં જ બનાવીએ છે. બીજે કઈ પ્રેઝન્ટેશન બને એમ છે નહીં. પણ અત્યારે એવું છે નહીં, બરાબર. આમાં તમને સ્પેસિફિક કીધું છે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. કોઈ દિવસ તમે માની લો અબ્બાસ સર લેક્ચર અબ્બાસ સરનો અકાઉન્ટનો લેક્ચર આવે ને, તેમાં અબ્બાસ સર અકાઉન્ટના કે સ્ટેટના દાખલા ઉપર લખેલા હોય અને પછી જે છે ખાના ને બધું દોરેલું હોય, એના આધારે અબ્બાસ સર શું કરે? તમને ભણાવે છે, બરાબર. સમજાય કે ન સમજાય? 10મા ધોરણમાં જો તમે અબ્બાસ સર પાસે ભણી ગયા હો તો ત્યારે જ્યારે જે લાઈવ લેક્ચર ચાલતા હતા, બરાબર, એમાં તે જે છે એ ઉપર બધું દાખલાની રકમ, આઈએમપી, આકૃતિ એ બધું દોરેલું હોય ને અબ્બાસ સર એમાં શું કરે? દાખલો તમને ગણાવે, બરાબર. ક્રમ મુજબ જે રીતે દાખલો આવે છે એ રીતે દાખલો આમાં તે આવે છે, રાઈટ, બરાબર. તો એને શું કહેવાય? શું કહેવાય એને? સ્લાઇડ કહેવાય. શું કહેવાય એને? સ્લાઇડ, બરાબર. તો આ સ્લાઇડ જ્યારે તમે અત્યારે હું તમને ચોખ્ખું કહું, પાવર પોઈન્ટમાં અત્યારે મોસ્ટ ઓફ લોકો જે છે એ પાવર પોઈન્ટમાં પોતાનું પ્રેઝન્ટેશન બનાવતા નથી. પેલા પાવર પોઈન્ટ જે છે એ મેઇન ગણાવતું. તમારે પ્રેઝન્ટેશન કરવી હોય ને તો પાવર પોઈન્ટ મેઇન ગણાવતું. અત્યારે પાવર પોઈન્ટની જગ્યાએ કોણે લઈ લીધી છે? કેનવાએ. કોણે લઈ લીધી? આ તમે જે દાખલા જે બધું જોવો છો ને, સ્ટેટના આના તેના, એ બધું શેમાં બને છે? કેનવામાં. સમજાય કે ન સમજાય? એટલે અત્યારે બધું ચેન્જ થઈ ગયું છે. પણ કેનવામાં બનાવો કે પાવર પોઈન્ટમાં બનાવો, સ્લાઇડ તો બધામાં આવે ને, એમાં તમારે ધ્યાન રાખવું પડે કઈ સ્લાઇડ ક્યારે રખાય ક્યારે ન રખાય. સમજાય કે ન સમજાય? બરાબર. ને અત્યારે આ બધામાં પાવર પોઈન્ટમાં તે અને કેનવામાં શું આવી ગયું છે? એઆઈ આવી ગયું છે. તમારે કાંઈ નહીં કરવાનું. દાખલા તરીકે મારે 10મા ને 12મા ધોરણના છોકરાઓ અને છોકરીઓને મોટિવેટ કરવા છે એમની એક્ઝામ માટે, ને મારે એની માટે શું જોઈએ છે? એક સ્લાઇડ જોઈએ છે. સ્લાઇડ શો આખો મારે જોતો છે. 20 સ્લાઇડ જોતી છે. કેટલી સ્લાઇડ? 20 સ્લાઇડ. કેનવામાં જઈશ, કેનવાનું એઆઈ ક્લિક કરીશ અને આ પેડ નથી હો, આ પેડ નથી, આ ફ્રીમાં થાય છે. કેનવામાં જવાનું, હું જસ્ટ એટલું લખીશ કે મારે 10th અને 12thના સ્ટુડન્ટ્સ જે જીએસસીબીની એક્ઝામ આપવાના છે, બરાબર, એ લોકોને એક્ઝામ રિલેટેડ મારે મોટિવેશન દેવાનું છે. એ મોટિવેશન રિલેટેડ 15 સ્લાઇડ્સ મને તૈયાર કરીને આપો, બરાબર. એ 15 સ્લાઇડમાંથી પહેલાં તમને પૂછશે કે તમારે કલર કયો રાખવો. તમારે ખાલી સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કરીને પછી જે છે ને એક આખો એક પેરેગ્રાફ લખે, એમાં તમારે જોવાનું, સિલેક્ટ કરવાનું કે કઈ વસ્તુ રાખવી ને કઈ વસ્તુ કાઢવી, અથવા તો ઉમેરો કરવો હોય તો ઉમેરો કરી શકો. એ તમે જેવું સિલેક્ટ આપો ને એટલે આખી 15 સ્લાઇડની 4-5 તમને ઓપ્શન આપે. 15 સ્લાઇડની આખી જે હતી પીપીટી એના આખા તમને શું આપે? ઓપ્શન આપે. એમાંથી તમને જે સારી લાગે એ પસંદ કરવાની અને લ્યો તમારી સ્લાઇડ તૈયાર. પાવર પોઈન્ટમાં શું થાય છે ખબર છે? પાવર પોઈન્ટમાં ડ્રાફ્ટ કરીને આવે છે, ખ્યાલ હોય તો, બરાબર. જો હું દેખાડું. પાવર પોઈન્ટમાં પહેલા તમે શું કરતા? સ્કૂલમાં ને એમાં તમે ભણ્યા તો પાવર પોઈન્ટમાં શું થતું? તમારે પેલા સ્લાઇડના ઓલા હોય ને ટેમ્પલેટ, એમાંથી એક ટેમ્પલેટ પસંદ કરવાનું, એમાં બધી માહિતી નાખવાની, બધી યોગ્ય જગ્યાએ મૂકવાની. ફોટોસ કે એવું કાંઈ મૂકવું હોય તો એ તમારે જોવાનું. એવું થતું ને. હવે સાવ ઘટી ગયું છે. જો આ પાવર પોઈન્ટ, બરાબર.
આ પાવર પોઈન્ટમાં તમે જાઓ ને પ્લસ દબો એટલે અહીંયા શું લખ્યું છે ક્રિએટ વિથ ડ્રાફ્ટ એવું લખેલું આવશે. જો તમારા ફોનમાં પાવર પોઈન્ટ પડ્યું હોય તો પાવર પોઈન્ટને અપડેટ કરી નાખજો, તમારે ઓપ્શન આવશે. આ ફ્રી છો. અહીંયા શું લખ્યું છે આ જો અહીંયા ટેમ્પલેટ્સ આપ્યા છે ને, બધા ટેમ્પલેટ્સ દેખાય છે. આમાંથી એક સિલેક્ટ કરું, એમાં લખું, એમાં ફોટા મૂકું, કેટલી વાર લાગે? એક સ્લાઇડ બનાવવા કેટલી વાર લાગે? બહુ ટાઈમ વ્યો છે ને મારો. મારે કાંઈ નથી કરવાનું. અહીંયા ક્રિએટ ડ્રાફ્ટમાં જઈશ. અહીંયા મારે મારી પ્રેઝન્ટેશનનું નામ આપવાનું કે પહેલું પેજ કયું હશે, તો પહેલું પેજ આ, બીજો પેજ તો કે આ. પછી જો અહીંયા એડ કરતો જાવ એટલે 3 4 5 એમ પેજ એડ થતા જાય. મારે ખાલી અંદર હું લખવાની? ડિટેલ લખવાની. બરાબર. અહીંયા માની લો કે મેં મારું નામ લખ્યું. બરાબર. આવી રીતે મેં કેટલા 1 2 3 4 5 પેજની સ્લાઇડ જે છે તૈયાર થઈ. આ ખાલી મેં લખ્યું. શું કર્યું? મેં ખાલી લખ્યું. નેક્સ્ટ તમે આપો. બરાબર. એટલે આ તમારી પ્રેઝન્ટેશન જે છે એ બનાવશે. આ પ્રેઝન્ટેશન જે તમારી બની જાય ને એમાં તમને કેટલા આપશે? 3 થી 4 ઓપ્શન આપશે. બરાબર. જો આવી રીતે એ બનાવી આપી. નેટવર્ક સ્લો છે નહીતર અહીંયા તમને શું દેખાય? 4 થી 5 ઓપ્શન દેખાય. જો આવી ગયા ઓપ્શન આયા. મારે આ રાખવું છે, આ ટેમ્પલેટ રાખવું છે કે બીજું રાખવું છે. અહીંયા તો મેં ડિટેલ્સ ફિલઅપ નથી કરી. ડિટેલ્સ તમે ફિલઅપ કરો ને તો એની રીતે કોષ્ટકમાં ગોઠવી દે. ઓલું સર્કલ આવે ખબર હોય તો સર્કલમાં ગોઠવી દે. પછી સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી દે. એ બધું તમને એમ ગોઠવી. ખાલી તમારે જે છે એ આવી રીતે અહીંયા સેવ આપવાનું. તમારી સ્લાઇડ સેવ થઈ ગઈ. ઇઝી. સમજાય કે ન સમજાય? પેલા સ્લાઇડ બનાવવું બહુ અઘરું હતું. હવે સાવ કેવું થઈ ગયું? ઇઝી થઈ ગયું. હવે આ જવા દો. તમને આ ડ્રાફ્ટ લખવામાં પ્રોબ્લેમ આવે છે ને, આ ડ્રાફ્ટ લખવો, આમાં બધી ડિટેલ ફિલઅપ કરવી. બરાબર. તો જેમિનાઈ હોય કે શું કહેવાય ચેટ જીપીટી હોય એને કહેવાનું કે આવી રીતે 15 સ્લાઇડનો ડિટેલ ડેટા મને તૈયાર કરીને આપ એક સ્લાઇડ માટે. તો એક સ્લાઇડનું કે આમાં ખાલી શું કરવાનું? કોપી પેસ્ટ નેક્સ્ટ આપો, તમારી સ્લાઇડ તૈયાર. હવે સાવ બધું કેવું થઈ ગયું છે? ઇઝી થઈ ગયું છે. બરાબર. પણ એમાં ધ્યાનમાં રાખવાની બાબતમાં પેલું કીધું કે અનુકૂળ શું પસંદ કરવાનું? ટેમ્પલેટ પસંદ કરવાનું. હું ભણાવતો હોઉં, હું શિક્ષણ આપતો હોઉં, બરાબર, તો મારે એ રીતનું બેકગ્રાઉન્ડ પસંદ કરવું પડે. સમજાય કે ન સમજાય? બરાબર. એટલે ટેમ્પલેટ એ રીતે પસંદ કરવાનું. રંગ અને અક્ષરોનો ઉભારે એવો હોવો જોઈએ. મારે માની લ્યો કે ક્લાસમાં આટલા બેઠા છો, બરાબર, તો એની ફોન્ટ હું આટલી નોર્મલ રાખું, 30 જેટલી રાખું, તો અહીંયા બેઠેલા બધાને આરામથી દેખાય. બરાબર. પણ માની લો કે મારો 60નો ક્લાસ છે કે મારે 100 જણાની સામે પ્રેઝન્ટેશન દેવાનું છે, બરાબર, તો મારે આ ટેમ્પલેટ અને એનું બેકગ્રાઉન્ડ, એનો કલર, ફોન્ટનો કલર, એ બધામાં મારે શું રાખવું પડે? ધ્યાન રાખવું પડે. તમને લોકોને ખ્યાલ હોય તો કલર કોન્ટ્રાસ્ટ આવે. બરાબર. માની લો કે અહીંયા બેકગ્રાઉન્ડમાં કયો કલર છે? વ્હાઇટ કલર છે અને ટેક્સ એમાં છે બ્લેકમાં. એટલે બે કેવા છે? કોન્ટ્રાસ્ટ કલર છે ને. ગૂગલમાં સર્ચ કરો ને કોન્ટ્રાસ્ટ કલર તો આખું વ્હીલ આવે, કલર્સનું આખું વ્હીલ આવે. એમાં તમે લખ્યું હોય કે આ કલરની સામે આ કલર મૂકો તો એ ઉભરીને આવે, એ ચોખ્ખો દેખાય. બરાબર. એવી રીતે તમે સિલેક્ટ કરી શકો છો. ઇઝી થઈ ગયું છે બધું. લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું પસંદ કરવાનું. બરાબર. તમારે કેમ હોય? પેલા પ્રસ્તાવના, પછી વ્યાખ્યા અને પછી ડિટેલમાં જાય છે ને, એમ તમે કઈ રીતે લખાણ લખ્યું છે એ મુજબ તમારે સ્લાઇડને પ્રેફરન્સ આપવાની કે પ્રસ્તાવના પહેલી સ્લાઇડ આવશે, પછી એની પછીની વ્યાખ્યાની, અર્થની, અને એની પછી જે કાંઈ પણ નોર્મલ બધી ડિટેલ છે એ પછી આવશે. બરાબર. એ રીતે પસંદ કરવાનું થાય. સ્લાઇડ પહેલી સ્લાઇડ હંમેશા કેની હોવી જોઈએ? વિષયની. મેં તમને લોકોને હમણાં ટેમ્પલેટ દેખાડ્યું, એમાં ફર્સ્ટ સ્લાઇડ મને એમ જ કીધી હતી પ્રેઝન્ટેશન નેમ. શું કીધું હતું એમાં? પ્રેઝન્ટેશન નેમ. ફ્લડ સ્લાઇડ તો એ જ હતી કે તમારી જે પ્રેઝન્ટેશન છે એનો વિષય, નામ સ્પષ્ટ કરો. ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ જણાવી કે ભાઈ માહિતી આપવા માટે છે, મોટિવેશન આપવા માટે છે, એજ્યુકેશન આપવા માટે છે, બરાબર, કે તમારી કોઈ પ્રોડક્ટ લોન્ચ કરો છો એની માટે છે, એ તમારે ડિટેલમાં લખી નાખવાનું. દરેક સ્લાઇડને માથે શું હોવું જોઈએ? ટાઇટલ, મથાળું. બરાબર. જો તમે અહીંયા ડ્રાફ્ટમાં જોયું હોય તો મેં સ્લાઇડ નંબર 2 પસંદ કરી હતી, તો ઉપર પહેલા હેડિંગ હતું, પછી નીચે તમે એના સબ પોઈન્ટ લખી શકો. તમે લખો છો ને હેડિંગ પછી સબ પોઈન્ટ, તો એમાંય તે દરેક સ્લાઇડમાં પહેલા શું હોવું જોઈએ? હેડિંગ, અને એની પછી શું હોવું જોઈએ બેટા? એના સબ પોઈન્ટ. મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતા મોટા હોવા જોઈએ. ઓબ્વિયસ વાત છે.
હું તમને આમાં એમ કહું કે અહીંયા લખ્યું છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, તો એ બાકી જેટલા પણ ટેક્સ્ટ લખેલા છે એના કરતા અલગ દેખાઈ આવે છે, કારણ કે એને શું કરી દીધું છે, બોલ્ડ કરી દીધું છે. બરાબર, તમારા ચેપ્ટરનું જે નામ હોય એ મોટા અક્ષરમાં લખેલું હોય, કારણ કે એ તો મેઇન છે. આ બધા ટોપિક હોય, આ સબ ટોપિક ના આ બધા, એને ખાસ કરીને તમારે હાઇલાઇટ કરવા પડે, અંડરલાઇન કરવા પડે, અથવા તો બોલ્ડ કરવા પડે, અથવા તો એને અલગ રંગ આપવો પડે. બરાબર, એમ દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્વની 5 લીટી અને દરેક લીટીમાં મહત્વના 4 શબ્દો હોવા જોઈએ આવું જરૂરી નથી. બેઝડ ઓન તમે કઈ બાબત માટે પીપીટી બનાવો છો એની પર ડિપેન્ડ કરે છે કે કેટલી માહિતી લખવી ને કેટલી માહિતી ન લખવી. બરાબર, માહિતી વાક્ય રૂપે ન લખતા યોગ્ય ચિહ્નોનો ઉપયોગ કરીને મુદ્દાસર લખવી જોઈએ. હમણાં આ તમે જોજો, તમારું ડિસેમ્બર જેવું કમ્પ્લીટ થશે ને, એવા આલ્ફામાં લગભગ જાન્યુઆરીથી તમારા જે છે 100 માર્ક્સના જે છે રાઉન્ડ શરૂ થઈ જશે, ચાલુ થઈ ગયા. બરાબર, પણ લગભગ જાન્યુઆરી આજુબાજુ કે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં અબ્બાસ સર જે છે એ 12થના અને 10થના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ જે છે મોટિવેશન પ્રોગ્રામ રાખે છે, સ્પેશિયલ આપણા ક્લાસમાં. બરાબર, તો જ્યારે એ મોટિવેશન આપતા હોય ને ત્યારે તમારે જોવાનું એ સ્લાઇડનો ઉપયોગ કરતા હશે, સ્લાઇડનો શું કરતા હશે, ઉપયોગ કરતા હશે, પણ એને જે બાબત વિશે ચર્ચા કરવાની છે ને એ ડિટેલમાં આમાં લખેલી હોય, સ્લાઇડમાં લખેલી હોય, એના ખાલી શું લખ્યા હોય, ટોપિક, પોઈન્ટ્સ. બરાબર, માની લો અબ્બાસ સર એમ કે ટાઈમ મેનેજમેન્ટ વાળી બાબત છે, તો અબ્બાસ સર એવી એક સ્લાઇડ પસંદ કરે. બરાબર, જેમાં એક સાઈડ જે છે કોઈ વ્યક્તિ ટાઈમ મેનેજમેન્ટ કરતો હોય નહીં ને એક સાઈડ ટાઈમ મેનેજમેન્ટ કરે એવા વ્યક્તિનો ફોટો મૂકેલો હોય, તો આપોઆપ ખબર પડી ગઈ કે આ સ્લાઇડ હેને બાબતે કહેવા માંગે છે એમ. એટલે ધ્યાન રાખવાનું, બહુ લખવાની જગ્યાએ તમારે ચિહ્નોનો અથવા તો મુદ્દાસર રીતે માહિતી આપવાની. બરાબર, પેરેગ્રાફ સ્વરૂપે જવા દેવાનું નહીં. અમારે બીએડ નું સેમ 3 આવે ને એટલે પ્રેઝન્ટેશન દેવાનું થાય એક પાવર પોઈન્ટમાં કેનવામાં ગમે એમાં. બરાબર, 2 ડિસેમ્બરે પ્રેઝન્ટેશન હતું. 2 ડિસેમ્બરે જેટલું પ્રેઝન્ટેશન મેં જોયું, બરાબર, એમાં મોસ્ટ ઓફ નકરા પેરેગ્રાફ ભરી ભરી લખી નાખ્યા હતા પ્રેઝન્ટેશનમાં. પ્રેઝન્ટેશનમાં પેરેગ્રાફ ન લખવાના હોય. હું આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ભણાવતો હોઉં પ્રેઝન્ટેશન તરીકે, તો હું આ બધા મુદ્દા એક એક લખું નહીં, આના ખાલી સબ પોઈન્ટ કે પોઈન્ટ જ લખું, હું આ બધું લખવા બેસું નહીં. એટલે જ્યારે પણ પ્રેઝન્ટેશન તૈયાર કરતા હો મહેરબાની કરીને આખા ફકરા કે જેમ તેમ માહિતી આપી દેવી નહીં, પોઈન્ટ્સ કે સબ પોઈન્ટમાં જ રાખવું. સમજાય કે ન સમજાય? હું એક પીપીટી લઈને આવું ને એમાં આખું બધું આખું પેજ ભરેલું હોય તો મને ભણવાની મજા ન હોય ને તમે અહીંયા ધ્યાન રાખવું ન આપ્યું. સમજાય કે ન સમજાય? એમ આખી વાત છે. બીજું શું કીધું? જો ભાઈ માહિતીને સ્પર્શ કરતા હું કીધા, ચિત્રો કીધા, પ્રાણ સંચાર મીન્સ કે એનિમેશન વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. મેં હમણાં જ તે વાત કરી, અબ્બાસ સરના મોટિવેશન વિડીયો હોય એમાં એ જે ટોપિક રિલેટેડ વાત કરે છે એના શું હશે, ફોટોઝ હશે અથવા તો અમુક શું હશે, એનિમેશન હશે. એક અબ્બાસ સરનો છે ને વિડીયો જોવા જેવો છે, યુટ્યુબમાં સર્ચ કરજો, પેન્ટેડ એપ્લિકેશનમાં એપીજે અબ્દુલ કલામ વિશે અને એક ટેસ્લાનો માલિક કોણ, ઇલોન મસ્ક અને એપીજે અબ્દુલ કલામ, આ બેની લાઈફ જર્ની વિશે અબ્બાસ સરે એક મોટિવેશન વિડીયો આખો તૈયાર કર્યો છે, 15 મિનિટનો છે બેયનો. યુટ્યુબમાં સર્ચ કરજો તમને મળી જશે, પેન્ટેડમાં જ છે. બરાબર, તો એમાં તમે જોશો ને તો અબ્બાસ સર જેમ બોલતા જાય ને, બરાબર, એમ પાછળ એમના ફોટોસ, એનિમેશન એ બધું આવતું છે, જેના કારણે જોવાવાળાને તે રસ કેળવાય. બરાબર, એકવાર જોવા જેવો છે, બે જોજો, એક એપીજે અબ્દુલ કલામનો છે અને એક ઇલોન મસ્કનો છે. બરાબર, બે જોવા જેવો વિડીયો છે. પછી એમાં તમે ઓડિયો એડ કરી શકો, વિઝ્યુઅલ્સ છે, ચાર્ટ છે. માની લો કે અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ ચાલે છે, બરાબર, અને હું કંપનીનો છેલ્લા 5 વર્ષનો નફો કે આ વર્ષનો નફો દેખાડવા માંગતો હોઉં તો મારે એને કઈ રીતે રજૂ કરવો પડે? ચાર્ટ સ્વરૂપે રજૂ કરવો પડે ને, સ્ટેટિક આખું સ્વરૂપે. બરાબર, જેમાં લખેલું હોય કે આ વર્ષે એટલો નફો, આ વર્ષે એટલો નફો, બરાબર, આ મહિનામાં આટલું ટર્નઓવર થયું. બરાબર, એમ સ્લાઇડની સંખ્યા વિષયને ધ્યાનમાં રાખીને મર્યાદિત રાખવી. બરાબર, બહુ વધારે સ્લાઇડ ન રાખવી. આઈ થિંક 15 સ્લાઇડ બધા માટે ઇનફ છે. કોઈ પણ તમે પ્રેઝન્ટેશન ક્રિએટ કરો ને 15 સ્લાઇડ ઇનફ છે. પછી બેઝડ ઓન તમે કયા ટોપિક માટે તૈયાર કરો છો એનાથી વધારે ઓછી થઈ શકે, તો 15 સ્લાઇડ તો મેક્સિમમ એટલી તો રાખવી શકો.
અંતિમ સ્લાઇડમાં આભાર માનીને પ્રશ્નોના જવાબ આપવાની તૈયારી બતાવવી જોઈએ. છેલ્લે આવે ને થેન્ક યુ ની સ્લાઇડ. બરાબર. હવે હું એમ કહું, મેં અહીંયા એક સ્લાઇડનું પ્રેઝન્ટેશન કર્યું તમને. 15 પેજની મેં સ્લાઇડ તમને લોકોને 45 મિનિટમાં જસ્ટ મેં મારી માહિતી આપી. બીજું તમારા ક્વેશ્ચન કાંઈ લીધા નહીં. અંતે છેલ્લી સ્લાઇડમાં જે છે થેન્ક યુ કહીને બરાબર મેં મારી પ્રેઝન્ટેશન શું કરી? કમ્પ્લીટ કરી. હવે આમાંથી ઘણાને એ પ્રેઝન્ટેશન દરમિયાન ઘણા ક્વેશ્ચન થયા હશે, પણ હંમેશા પ્રેઝન્ટેશન જ્યારે કોઈ દેતું હોય ને ત્યારે ક્વેશ્ચન હંમેશા ક્યારે પૂછાય? છેલ્લે, વચ્ચે પૂછાય નહીં. મોસ્ટ ઓફ તમે જો કોઈ પ્રેઝન્ટેશન કે કોઈ એવું દેતું હોય ને તો બધા જે બેઠા હોય ને એ સાથે નોટ પેન લઈને બેઠા હોય. એને જે અગત્યની બાબત લાગે એ નોટ ડાઉન કરે ને એ બાબતમાં જેને ક્વેશ્ચન થયો હોય ને એ નોટ ડાઉન કરે. જ્યારે પ્રેઝન્ટેશન કમ્પ્લીટ થાય ને પછી જ્યારે Q&A શરૂ થાય, Q&A એટલે ખબર ને ક્વેશ્ચન આન્સર, એ શરૂ થાય ત્યારે સામેવાળાના પ્રશ્નો જે છે એ લે. એટલે જે તમે સ્લાઇડ કે માહિતી તૈયાર કરી છે એના આધારે પછી છેલ્લે તમારે એની માટે તૈયાર રહેવાનું, પ્રશ્નો માટે તે તૈયાર રહેવાનું, સામે તમારે જવાબ દેવા પડશે. બરાબર. બીજું શું કીધું છે કે ભાઈ અસરકારક પ્રેઝન્ટેશનની લાક્ષણિકતા. જો ભાઈ આમાં આપણે ડાયરેક્ટ જશું, આ બહુ આપણે ભણી ગયા છીએ બરાબર, આમાં બહુ આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. જણાય ત્યાં ભવિષ્યમાં કોઈ પ્રસંગનું આયોજન કરવાનું હોય ત્યારે ઉદ્દેશ્ય, નિશ્ચિત ઘટનાક્રમ, તેમાં જરૂરી માનવ સંસાધન, નાણાં, સમય વગેરેનું અગાઉથી આયોજન અને આ રીતે મંજૂરી મેળવવાની પ્રક્રિયા માટે પણ પ્રેઝન્ટેશનનો એક પ્રકાર છે. બરાબર. માની લો કે કંપનીમાં કોઈ પ્રસંગ ઉજવવાનો છે કે કોઈ ઘટના થઈ છે, એને તમે પ્રેઝન્ટેશન તરીકે શો ઓફ કરી શકો. બરાબર. હ્યુમન રિસોર્સ તરીકે હોય અથવા તો ફાઇનાન્શિયલ હોય, ટાઈમ મેનેજમેન્ટ બાબતે હોય, આ બધી બાબતે તમે શું પ્રેઝન્ટ કરી શકો છો? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરી શકો છો. બીજું શું કીધું કે કોઈ પ્રક્રિયા નજર સમક્ષ બની રહી હોય ત્યારે અહેવાલ આપતો હોય. દાખલા તરીકે ક્રિકેટ મેચ કે કોઈ એક ખેલની ટુર્નામેન્ટ મેચ જોતા હોય ત્યારે સતત ને સતત નીચે રન દેખાડે, એવરેજ દેખાડે, કયો બેટ્સમેન છે, કયો બોલર છે, કઈ ઓવર ચાલે છે, ઓવરમાં કેટલા રન થયા, બરાબર, અધર સ્ટેટિસ્ટિક એ બધું એમાં દેખાડે. તો એ એક પ્રેઝન્ટેશનનો શું છે? પ્રકાર છે, જેમાં માહિતી સતત તમારી નજર સમક્ષ હોય કે ન હોય? બરાબર. મેચ જોતા હોય એટલે સતત સ્કોરબોર્ડ નીચે ચાલતો હોય. બરાબર. સમજાય કે ન સમજાય? એમ છે. કોઈ પ્રક્રિયા ભૂતકાળમાં બની ચૂકી છે અને તેના આયોજન હેતુ કઈ રીતે પાર પાડ્યો, તેની ફળશ્રુતિ શું રહી ઇત્યાદિ અહેવાલ સ્વરૂપે લખવાનું હોય છે. કોરોનામાં તમે તમારું કંપનીનું મેનેજમેન્ટ કઈ સારી રીતે કર્યું, અથવા તો માની લો કંપનીમાં કોઈ પ્રોબ્લેમ આવી હતી તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે કઈ રીતે રહ્યું, એનો તમારે શું લખવાનું આવે? અહેવાલ લખવાનો હોય. તો અહેવાલને તમે આવી રીતે અસરકારક રીતે જે છે એ પ્રેઝન્ટ કરી શકો. બરાબર. પછી લાક્ષણિકતા પૈકી કોઈ વ્યક્તિગત અહેવાલ હોય, કોઈ સમિતિનો અહેવાલ હોય, બરાબર, અથવા તો કોઈ સ્પેસિફિક અહેવાલ જો હોય એને તમે પાવર પોઈન્ટ તરીકે જે છે એ રજૂ કરી શકો છો. સમિતિ એટલે કઈ કમિટી હોય એ મેં વિસર્જન ચેપ્ટર મેં તમને ભણાવી દીધું ને. વિસર્જન કરતી વખતે કોને નિમણૂક કરવામાં આવે? લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે ને. હવે લિક્વિડેટર જે છે બરાબર, એ આખી કંપનીને ફડચામાંથી વિસર્જન તરફ લઈ જવાની આખી પ્રક્રિયા એ મેન માણસ હોય, લિક્વિડેટર. બરાબર. હવે માની લો કે લિક્વિડેટરની કોઈ ટીમ હોય અને મેં તમને કીધું હતું કે જો કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા વધારે થઈ, લાંબા સમયગાળામાં થઈ, તો ટાઈમ ટુ ટાઈમ શું બોલાવવી પડે? મીટિંગ બોલાવવી પડે અને કેટલું કામ પ્રોગ્રેસમાં થયું એ બધું શું કહેવું પડે? એ કહેવું પડે. જો કોઈ એક લિક્વિડેટરની નિમણૂક થઈ હોય તો એ કયો અહેવાલ હશે? જો લિક્વિડેટરની ટીમ એને રજૂ કરતી હોય તો કયો અહેવાલ હશે? સમજાય કે ન સમજાય? એમ વાત છે. તો વ્યક્તિગત અહેવાલમાં શું કીધું કે સોંપાયેલ કામગીરીના ભાગરૂપે વ્યક્તિગત અહેવાલ જો કોઈ પ્રયોજના માટે તૈયાર કરવાનો હોય તો પત્રના માળખામાં મુદ્દાસર લખાશે. દસ્તાવેજ બિડાણ સ્વરૂપે સામેલ કરવાના રહેશે. બરાબર. તમારે આઈ થિંક 11માં આવી ગયું અને 10માં આવી ગયું અહેવાલ લેખન. બરાબર. અહેવાલ લેખનમાં જે રીતે તમે માની લો કે તમને કોઈ કામ સોંપવામાં આવ્યું હતું, દાખલા તરીકે મને 12મા ધોરણમાં અત્યારે મારો લેક્ચર છે, બરાબર, કલાકનો મારો લેક્ચર હોય, તો કલાકના લેક્ચરમાં મને અબ્બા સરે એમ કીધું હોય કે તમારે આવડું આ ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે અને સભાઓવાળું ચેપ્ટર જે છે એ શરૂ કરી દેવાનું છે. અને જેવું તમે 8:30 બહાર નીકળો, બરાબર, એવા આજ સુધીમાં કે કાલ સુધીમાં મને તમે 8:30 સુધીમાં શું કામ કર્યું એનો એક અહેવાલ મને મળવો જોઈએ. તો હું અહેવાલ તૈયાર કરીશ જેમાં મેં 11મા ધોરણમાં શું ભણાયું, કેટલું કમ્પ્લીટ કર્યું, 12મા ધોરણમાં શું ભણાયું, શું કમ્પ્લીટ કર્યું, શું વધારાની માહિતી આપી, એ બધું મારે અહેવાલ સ્વરૂપે શું કરવું પડે? લખવું પડે. તો અબ્બાસને ખબર પડે
કે ભાઈ કરણ સરે 2 કલાક શું ભણાવ્યું. તમારા ટીચર્સની લોગ બુક આવે, જોયેલી છે? શિક્ષકોની લોગ બુક આવે. એ લોગ બુકમાં એ લોકો શું લખે છે? પોતાનો દૈનિક અહેવાલ જ લખે છે, પણ એ અહેવાલ કેવો હોય? ટૂંકો હોય. શિક્ષકોએ માની લો કે તમારા પહેલા લેક્ચર મેં તમને ભણાવવા આવ્યો તો શું ભણાવ્યું, એનાથી તમને શું આવડવું જોઈએ, તમને હોમવર્ક શું આપ્યું, એ કમ્પલસરી એને લખવું પડે એની લોગ બુકમાં. એ લોગ બુકમાં એની સહી હોય અને ડેઈલી લોગ બુકની સિગ્નેચર કોણ કરે? પ્રિન્સિપલ કરે. પછી ડીઈઓ છે ને, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, એ ઘણીવાર ચેકિંગમાં આવે. સ્કૂલમાં શું આવે? ચેકિંગમાં આવે ને એ પેલા લોગ બુક જ ચેક કરે. શું ચેક કરે? લોગ બુક. લોગ બુકથી ખબર પડી જાય કે ટીચર્સ કામ કરે છે કે નથી કરતા. બરાબર? એટલે એ લોગ બુક એક નાનો એવો શું છે? અહેવાલ છે. પણ એ અહેવાલ કેવો હોય? વ્યક્તિગત અહેવાલ. અને ભાઈ જો કદાચ બિડાણ સ્વરૂપે કાંઈ તમારે દસ્તાવેજ કંઈ મોકલવાનો હોય તો પત્ર સ્વરૂપે તમે મોકલી શકો છો. બરાબર? હવે જે કંઈ છે નહીં, હવે ડાયરેક્ટ આપણે આવી જાય સમિતિનો અહેવાલ. સમિતિ કોઈ ગ્રુપ હોય એ અહેવાલ કઈ રીતે તૈયાર કરીએ કે તો જો કીધું, પહેલા તો નિબંધ સ્વરૂપે, બીજું સૌપ્રથમ મથાળું આપવાનું, હેડિંગ આપવાનું. સમજાય કે ન સમજાય? દાખલા તરીકે અમારી બીએડની ઇન્ટર્નશીપ શરૂ છે. બરાબર? અમારે 4 મહિના સ્કૂલમાં ભણાવવા જવાનું એઝ અ ઇન્ટર્નશીપ તરીકે. બરાબર? 4 મહિના ક્યાં ભણાવવા જવાનું? સ્કૂલમાં ભણાવવા જવાનું. હવે આ 4 મહિના દરમિયાન અમે શું કામ કર્યું? અમારું ગ્રુપ છે, અમારા ગ્રુપે શું કામ કર્યું એનો એક શું તૈયાર કરવાનો? સમિતિનો અહેવાલ તૈયાર કરવાનો. શું તૈયાર કરવાનો? સમિતિનો અહેવાલ. તો અમે લોકો જ્યારે એ ગ્રુપમાં અહેવાલ તૈયાર કરશું ત્યારે સૌથી પહેલા એ અહેવાલ કયા સ્વરૂપે હશે? નિબંધ. એ એક પાનામાં પૂરો થઈ જશે નહીં, કારણ કે એ 4 મહિનાનો અહેવાલ છે. એ એક પાનામાં પૂરો થશે નહીં. તો પહેલા અમે શું આપશું? એનું મથાળું આપશું કે ઇન્ટર્નશીપ અહેવાલ. બરાબર? પછી ઉદ્દેશ કે અહેવાલ શું લેવા લખાણો? કે ભાઈ અમે 4 મહિના દરમિયાન સ્કૂલમાં કઈ રીતે અને કયા પ્રકારની કામગીરી કરી એની માહિતી આપવા માટે. પછી હું લખ્યું સભ્યોની યાદી અને તેમના હોદ્દા, કે આ ગ્રુપમાં કેટલા જણા હતા? તો હું ને મારી જેવા જેટલા 4 જણા છે એ બધાના નામ લખેલા હશે. નક્કી થયેલી કાર્યનીતિ મુજબ સભ્યોએ સ્વીકારેલી જવાબદારી વિશે જણાવવું. હવે એ બધાને ગ્રુપને એક લીડર મૂકી દીધો હોય. એવું જરૂરી નથી કે ભાઈ અમારું એક જ ગ્રુપ હોય. 52 સ્ટુડન્ટ છીએ અમે. કેટલા? 52 સ્ટુડન્ટ. તો 52 સ્ટુડન્ટના અલગ અલગ ગ્રુપ બનાવ્યા, એની અલગ અલગ ગ્રુપને અલગ અલગ સ્કૂલમાં મૂક્યા હોય. અને દરેક જે ગ્રુપમાં મૂક્યા છે એના એક શું નિમ્યો હોય? લીડર. બરાબર? તો એ લીડર, એનું કામ અને બાકી બધાનું કામ, એની જવાબદારી કઈ હતી એ બધું લખેલું હોય. સમયાંતરે સર્વાનુમતે થયેલા નિરીક્ષણ, અર્થઘટન, સૂચન અને પરિણામ સ્વરૂપે નીકળે તારણ મુદ્દાસર રૂપે રજૂ કરવા જોઈએ. એક અમારે બીજું એક બીએડમાં આવે, આ સેમ 4માં અમારે જે છે ને એક રિસર્ચ પેપર દેવાનું. તમને લોકો પીએચડી વાળા રિસર્ચ કરે ને, અમારે એક રિસર્ચ પેપર જે છે એ આપવાનો ને એના આધારે અમારા ફાઇનલ એક્ઝામમાં માર્ક મુકાય રિસર્ચ પેપરના. એ રિસર્ચ પેપર અમારે તૈયાર કરવો પડે. બરાબર? એ રિસર્ચ પેપર અથવા તો તમે જે 4 મહિના દરમિયાન શું કામ કર્યું એનું અર્થઘટન, એના સૂચનો, તમે હવે આવનારા જે લોકો જે ઇન્ટર્નશીપ કરવાના છે એને તમે કયા કયા સૂચનો આપશો, અથવા તો તમે જે રીતે આ 4 મહિનાની ઇન્ટર્નશીપ કરી એમાં તમે કયા કયા સુધારે, તેનું પરિણામ શું આવ્યું એ બધું લખવાનું. અમારે તો એમ લખવાનું આવે, અમે જે ક્લાસમાં ભણાવતા હતા એ ક્લાસનું રિઝલ્ટ શું આવ્યું, પહેલા રિઝલ્ટ શું હતું, ઇમ્પ્રુવમેન્ટ કેટલું થયું, કેટલા પર્સન્ટેજ થયું, અમારે એ લખવાનું આવે. સમજાય કે ના સમજાય? એ બધું અમે ક્યારે ક્યાં લખશું? અમારો જ્યારે 4 મહિનાનો આખો સમિતિનો અહેવાલ તૈયાર થશે ત્યારે અમે લખશું. અમારા 4 જણાના વર્ગ લખેલા હશે, ક્લાસ લખેલા હશે, એના પહેલાના રિઝલ્ટ, પછીના રિઝલ્ટ, એનું કમ્પેરિઝન થાય અને એના આધારે પાછા ફાઇનલમાં માર્ક મુકાય. બરાબર? બહુ ધ્યાન રાખવું પડે. આભાર વ્યક્ત કરી સમિતિ વતી પ્રમુખ અને મંત્રીએ જમણી બાજુ સહી કરી નીચેની લીટીમાં હોદ્દો જણાવવાનો. મીન્સ કે અમારામાંથી જે લીડર હશે એ શું કરશે? સાઇન કરશે. બરાબર? એમ ડાબી બાજુ અલગ લીટીમાં સ્થળ અને તારીખ થતી હોય છે. સમજો, જે ટોપિક હું ભણાવું છું, બરાબર, એ ટોપિકની સાથે સાથે જે ભણાવે છે, બરાબર, એની તે રજૂઆત થાય. ટોપિકની તો હું તમને રજૂઆત આપું જ છું, સાથે હું કઈ રીતે ભણાવું છું એની શું થાય? રજૂઆત થાય. એટલે એ બાબતને ધ્યાનમાં રાખવાની. એટલે તમારી વાકછટા, તમારું વ્યક્તિત્વ, એમાં ઘણો બધો આધાર રાખે. બરાબર? પર્સન સામે કઈ રીતે બોલે છે, કઈ રીતે સમજે છે, બરાબર, કઈ રીતે સમજાવે છે, એ બધી બાબત પર એનો આધાર રહે. પ્રેક્ષકો હંમેશા કેવા સ્થાને હોવા જોઈએ?
કેન્દ્ર સ્થાને. તમે આ બધું પ્રેઝન્ટેશન ને કોની માટે કરો છો? પ્રેક્ષકો માટે ને. તમે આ 15 સ્લાઇડ કે 20 સ્લાઇડ કે 5 સ્લાઇડ તમે બનાવી, એમાં તમે પેજીસ ઉમેર્યા, ફોટો ઉમેર્યો, બધી માહિતી ઉમેરી, કોની માટે છે? પ્રેક્ષકો માટે ને. તો એને ધ્યાનમાં રાખવાના કે એ લોકોને સમજાશે કે નહીં સમજાય. બરાબર. 12મા ધોરણના છોકરાઓ માટે જે પ્રેઝન્ટેશન બનાવવાની હોય એવી પ્રેઝન્ટેશન 7મા ધોરણના છોકરાઓ માટે ન બનાવાય. પ્રેક્ષકો શું થઈ ગયા? ચેન્જ થઈ ગયા. બરાબર. સેમ હું તમને કહું કે સવારે 7:30 થી લઈને 5:30 સુધીનો જે હમણાં પ્રોગ્રામ હતો એમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને પહેલા મોટિવેશન આપ્યું, પછી ધોરણ 12ના, પછી ધોરણ 10 અને 12ના જે વાલીઓ હતા ને એને મોટિવેશન આપ્યું કે ભાઈ તમારે તમારા બાળકોનું કેમ ધ્યાન રાખવું આ પરીક્ષાના સમયમાં. તો હું એ 3 મીટિંગમાં હતો. તો જ્યારે 10મા ધોરણને જે રીતે પ્રેઝન્ટેશન આપ્યું ને એ ભાઈએ, એવી રીતે 12મા વાળાને ન આપ્યું. થોડુંક શું કરી નાખ્યું, એને ચેન્જ કરી નાખ્યું. ટોપિક શું કરી નાખ્યા? ચેન્જ. ઉદાહરણ શું કરી નાખ્યા? ચેન્જ. અને સેમ માહિતી જ્યારે વાલીને આપવાની હતી ને ત્યારે બધું ચેન્જ થઈ ગયું. ઉદાહરણ, ટોપિક આમ તો સરખા હતા પણ એ ટોપિકને કઈ રીતે રજૂ કરવાની બધું ચેન્જ થઈ ગયું. સમજાય કે ન સમજાય? એટલે એ એક બાબતોનું ધ્યાન રાખવાનું કે તમારા પ્રેક્ષકો કોણ છે અને પ્રેક્ષકોને જકડી રાખે એવું હોવું જોઈએ. મોસ્ટ ઓફ તમે મોટિવેશન સ્પીકર છો તો ઇમોશન જ કરે, ઇમોશન પર જ તે વધારે ફોકસ કરે. હમણાં જે મોટિવેશન હતા એમાં મોસ્ટ ઓફ એમ જ કીધું ને એ સાચી બાબતે છે કે તમે અહીંયા બેઠા છો. એ ભાઈએ બહુ સરસ વાત કરી હતી કે તમે લોકો અહીંયા 12મા ધોરણમાં બેઠા છો, તમે બોર્ડની એક્ઝામ આપવાના છો, તમારી ફી ભરાય છે. બરાબર. તો આ બધા માટે આ તમારા મમ્મી પપ્પા તમને એટલું બધું સારું બધું પ્રોવાઈડ કરે છે તો તમારે એક શું આપવી જોઈએ? એમને રિટર્ન ગિફ્ટ આપવી જોઈએ ને કે ભાઈ તમે અમારી માટે એટલું બધું કર્યું, અમને ચોપડા, આ તે, એક સારું એવું વાતાવરણ, સારી એવી ટ્યુશન ક્લાસીસ, બધી તમે સારી સગવડ અમને પ્રોવાઈડ કરી, તો અમારું તમને શું હશે? રિટર્ન ગિફ્ટ. એ રિટર્ન ગિફ્ટ તમારું શું હોય? તમારું રિઝલ્ટ. એ શું હોય? તમારું રિઝલ્ટ હોય ને. તો એ રીતે તમે આપી શકો. પછી એક બહુ સરસ બાબત કીધી હતી. એણે એમ કીધું કે તમે 22 ડિગ્રીમાં બેઠા 22 ડિગ્રી એટલે એસીમાં બેઠા એમ. ઘણાના ઘરમાં એસી હશે. તમે 22 ડિગ્રીમાં બેઠા શાંતિથી ભણી શકો ને એટલે તમારા પપ્પા 42 ડિગ્રીમાં કામ કરે છે. સમજાણું? બરાબર. ઘણાના વાલીઓ જે છે અત્યારે તે હાલના સમયમાં તમે અત્યારે બેઠા છો, અમુક લોકો હજી વાતું કરે છે. બરાબર. તો હું એ લોકોને કહી દઉં કે તમે લોકો જે અહીંયા બેઠા છો, બરાબર, તમારા મમ્મી પપ્પા અહીંયા ફી ભરી, અને ફી એના માટે ભરી? ભણવા માટે. બરાબર. અને હાલના સમયમાં તે ઘણાના મમ્મી પપ્પા હજી કામ પર હશે. હજી શું કરતા હશે? જોબ પર હશે, કામ પર હશે. એ કામ હું લેવા કરે છે? કારણ કે તમારી અહીંયા ફી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર. સમજાય કે ન સમજાય? એટલે કોઈના માટે ન ભણો, હાલો જવા દે, અમારી માટે ન ભણતા. બરાબર. કોઈની માટે ન ભણો પણ મા બાપ હાટું તો ભણો. સમજાય કે ન સમજાય? હાલો, અમે કઈ તમારા કામમાં નથી આવવાના. હું 1 વર્ષ તમને આ ભણાવીશ, નેક્સ્ટ યરથી તમે ની હું તમને મળું, નહીં તમે મને મળો. પણ તમારો જે પેલા પગથિયાથી લઈને અત્યાર લગી જેને તમારો સાથ આપ્યો એ તમારા મમ્મી પપ્પા માટે તો તમે ભણી શકો ને શાંતિથી. એનું રિઝલ્ટ તો તમે એને આપી શકો ને. હું ગેરંટી આપો, હું 110% ગેરંટી આપું કે તમારો આ 2 કલાકનો જે લેક્ચર હોય ને એ 2 કલાકના લેક્ચરનું ફૂટેજ હું મૂકું ને તમારા વાલીઓના ગ્રુપમાં, બરાબર, અને તમારા વાલીઓ જોવે ને, બરાબર, તો ઘણા બધા વાલીઓને એમ થાય, ઘણા બધા વાલીઓનું આમ કહેવાય ને આમ એની માથે હાફ ફાટી પડે, એનું હૈયું ચીરાઈ જાય આખું. કારણ કે શું લેવા? કારણ કે એ જોવે ને કે જ્યારે સાહેબ ભણાવતા હોય કે મેડમ ભણાવતા હોય ત્યારે મારો દીકરો કે દીકરી, બરાબર, એ આવી વાતું ચીતું કરે છે, એકબીજાની મસ્તી મજાક કરે છે, ત્યારે એનું હૈયું ચીરાઈ જાય. શું લેવા?
કારણ કે એ તમને સારું ભણાવવા માટે મજૂરી કરતા હોય, કામકાજ. એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું હતું. એક જુનાગઢમાં એક સેમિનાર થયો હતો ને એ ભાઈનો. તો એ ભાઈ એમ કીધું કે જુનાગઢમાં એક સેમિનાર કમ્પ્લીટ થયો એટલે એક દીકરી એની પાસે આવી અને એણે એમ કીધું કે સાહેબ મારા પપ્પા મને ટાઈમ નથી આપી શકતા. એમાં એમ કીધું હતું કે પેરેન્ટ્સે પોતાના બાળકોને ટાઈમ આપવો જોઈએ, થોડોક એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. તેમ એમ કીધું હતું કે સર મારા પપ્પા જે છે મને ટાઈમ નથી આપી શકતા. ઓલા ભાઈએ પૂછ્યું કે હું લેવા ટાઈમ નથી આપી શકતા? તો એ એણે કીધું જુનાગઢનો ઓલો પર્વત ખ્યાલ છે ને, જુનાગઢનો ડુંગર, બરાબર? એના કેટલા પગથિયા છે ખ્યાલ છે કોઈને? 10,000 સમથિંગ પગથિયા છે. તમે ઓલું કેદારનાથ મૂવી જોયું ને, તો એમાં ઓલો જે છે ને પાછળ બેસાડે, જે લોકો ન ચડી શકે ને કેદારનાથ, એને પાછળ બેસાડે ને પછી ઉપર દર્શન કરવા માટે લઈ જાય. એમ પહેલાના ટાઈમમાં, એટલે આજથી 5-6 વર્ષ પહેલાની વાત છે, એ દીકરીના પપ્પા જે છે ને એ આવા શ્રદ્ધાળુઓને બેસાડે, બરાબર, અને એ પગથિયા ચડી દર્શન કરાવી અને એ પગથિયા ઉતારે, બરાબર. 2,000 મળે એક યાત્રીના. કેટલા મળે? 2,000, બરાબર. એ 2,000 રૂપિયાને મળે. અને હમણાં તો પછી રોપવે શરૂ થઈ ગયું ને, ત્યાં તો અત્યારે રોપવે શરૂ થઈ ગયો, ભાઈ એમનો જે બિઝનેસ હતો એ બંધ થઈ ગયો. એ છોકરી કહે કે સાહેબ મારા પપ્પાને અહીંયા ખંભા ફીલ જ નથી થતા. આ જે ખંભાનો એટલો પોર્શન હોય ને એ ભાગેને ફીલ, તમે સુઈ ખૂતાડો, ચાકુ ખૂતાડો, ગમે એ કરો, એમને એ ભાગમાં સેન્સેશન જ નથી. સેન્સેશન એટલે ખબર પડે ને, કાંઈ ખબર જ ન પડે. તમે ગમે એટલું કરો એને કાંઈ ખબર પડે નહીં, કારણ કે એ એટલી હદ લગી જે છે એ સહન કર્યું હોય, બરાબર. એટલે જો તમારા મમ્મી પપ્પા તમારી માટે એટલું કરી શકતા હો, હું એમ કહું ભાઈ મારા લેક્ચરમાં નથી મજા આવતી, બરાબર, અથવા તો હું જે ભણાવું એ નથી ગમતું, તો તમે મને કમ્પ્લેન કરી શકો કે સાહેબ તમે આ રીતે ભણાવો છો કે આ પદ્ધતિ ભણાવો એ નથી ગમતું, તો હું ચેન્જ કરી દઉં, એમાં વાંધો નથી. હવે હું હરખું ભણાવતો હોઉં, બરાબર, અને કોઈ કાંઈ ક્વેરી ન આવતી હોય, હવે તોય તમે હરખી રીતે ન ભણતા હો, બરાબર, તો એકવાર આંખ બંધ કરીને પોતાના મમ્મી પપ્પાને યાદ કરી લેવાના, એ તમારી ફી કેમ ભરે છે. તમે સવારે જાગો ત્યારે તમારે સવારે નાસ્તાની ચિંતા હોય, બપોરના જમવાની ચિંતા હોય, રાત્રે ઘરમાં જમવાની ચિંતા હોય, ઘરે જાઓ એટલે જમવાનું રેડી મળશે જ તે ને. સવારે જાગો એટલે ચા નાસ્તો આ તે બધું રેડી મળવાનું છે, બરાબર. એ રેડી મળે છે ને, બરાબર, એની માટે કેટલી મહેનત હોય ને એકવાર પૂછવાની. મેં 10મા ધોરણના વિદ્યાર્થીઓને પહેલાં એક લાસ્ટ યરથી મેં શરૂ કર્યું છે, ઘણા કરતા હશે. મેં એક લોકોને કામ આપ્યું હતું, લાસ્ટ 12માં શરૂ કર્યું હતું, પણ મને હવે જરૂર લાગે છે કે તમને લોકોને કહેવાની જરૂર મને લાગે છે. એક દિવસ આલ્ફામાં ન આવતા, એક દિવસ આલ્ફામાં ન આવતા, સ્કૂલે ન જતા. આલ્ફામાં નથી આવવાનું, સ્કૂલે નથી જવાનું. એક દિવસ તમારા મમ્મી કે પપ્પા આખો દિવસ હો, સવારથી લઈને સાંજ સુધી, જ્યાં લગી ઘરે આવે ને ત્યાં લગી, સવારથી સાંજ સુધી તમારા મમ્મી પપ્પા જ્યાં કામ કરે છે ને, એક દી ત્યાં જાઓ એમની હારવાર. મમ્મી કે પપ્પા જે કામ કરતા હોય ને, અગેન જે કામ કરતા હોય ને એ કામ એકવાર કરો, એક જ દિવસ. અને એમ 110% શ્યોર અડધા લોકો જે છે અડધો દિવસ એની સર્વાઈવ કરી હતી. હું ચોખ્ખું કહું, મારા પપ્પા જે છે, બરાબર, એ કારખાનામાં કામ કરે છે ને, એ કારખાનામાં એ સતત સવારે 7 વાગે વીએ જાય, બપોરે 1 વાગે જમવા આવે, બરાબર, 2 વાગે વીએ જાય, સાંજે 6 વાગે ઘરે આવે. અને એ કારખાનું જે છે એ મીન્સ કે મશીન જે છે એટલું ફાસ્ટ થતું હોય, બરાબર, કે મારા પપ્પા જે છે બેઠે નહીં, એને બેઠવાનો સમય જ ન મળે એ આ આખા કામના પીરિયડમાં. હું ગેરંટી આપું, ન મળે, બરાબર. હું વેકેશનના ટાઈમમાં એમની સાથે કામ પર જતો ને, બરાબર, તો રાત પડે ને તો હું ઢળી જતો આખો, આટલો થાક લાગતો. મારા તો પૂરજા બધું સહી સલામત છે, મારી તો હજી ઉંમર એટલી બધી નથી, બરાબર. મારા પપ્પાને આજે પગની ગાદી આવે ને, આ બે ઘૂંટણમાં એક કુશન આવે, આપણે ખ્યાલ હોય તો, એ કુશન ટાઈપ ઓફ મસલ આવે, એ મસલ મારા પપ્પાને ફાટી ગઈ છે. એટલે બે જે હાડકા હોય ને, આ ઉપરનું ને આવડું, એ બે એકબીજા સાથે ઘસાય એટલે દુખાવો થાય. એટલે એ સરખું આમ કહેવાય ને, સરખો ભાર દઈને ન ચાલી શકે. અને એવામાં એ 8 કલાક જે છે એ આખો કામ કરે છે. ત્યારે જે છે શાંતિથી, અત્યારે મને અત્યારે ઘરે જઈને ચિંતા નથી કે મને ઘરે જઈને જમવાનું મળશે કે નહીં મળે, મને ચિંતા છે નથી. શું લેવા? કારણ કે એ મારા પપ્પા અને મારા મમ્મી બે એ સરખું જ કામ કરે છે, બે ફેક્ટરીમાં જ કામ કરે છે. મારા પપ્પા અને મારા મમ્મી એ બે એટલું કામ કરે છે, ત્યારે હું એટલી ફેસિલિટી જે છે ભોગવી શકું છું. એટલે હવે કદર છે. પેલા હું તમારી ઉંમર નહોતો ને ત્યારે મને નહોતી કદરો, હું ચોખ્ખું કહું, ખોટું હું લેવા કહું. તમારી ઉંમર નહોતો ને મને કદર નહોતી,
મમ્મી પપ્પાની કદર નહીં, ન મારી ફેમિલીવાળા કોઈની કદર. બરાબર, એ ટાઈમમાં મને કદર કોની થતી હતી? ભાઈબંધોની થતી હતી. તમે કયો આજ જો ઉપવાસ છે, ઉપવાસમાં ખોટું ન બોલાય અમારે. બરાબર, ઉપવાસમાં કોઈ દિવસ ખોટું ન બોલાય અમારે. ઉપવાસ છે, ઉપવાસમાં ખોટું નહીં બોલું. મને ભાઈબંધોની વધારે પડી હતી. મને એમ હતું મારા ભાઈબંધો મારું બહુ સારું વિચારે છે, અમારા મમ્મી ને પપ્પા ને મારી ફેમિલી છે ને એ કોઈ દિવસ મારું સારું નથી વિચારે. હું એવા લોકોની સંગતમાં ચડી ગયો હતો, બરાબર, કે નથી ઘણા રાત્રે 2-2 અઢી વાગ્યા લગી ઘરની બહાર રહેતા. બરાબર, તમે જોવો તો મોડે લગી બેઠા હોય, વ્યસન કરતા હોય. બરાબર, એમાં એવું હતું મારા ટ્યુશનમાં એ લોકોએ એડમિશન લીધું હતું ને તો મારે બીજા કોઈ, હું એકલો જ હતો ત્યારે, નવા બધા આવ્યા ને તો એની હારું રહેવાનું થયું મારે. બરાબર, તો ધીરે ધીરે એક કહેવાય ને કે એક બોર્ડર આવી ગઈ હતી એમ. મેં વ્યસન નથી કર્યું એ લોકો વારવાર. એકવાર એ લોકો મારા ઘરે આવ્યા, એ 2 જણા ગાડી પર મારા ઘરે આવ્યા. એ ઘરે આવ્યા, બરાબર, અને એ લોકોએ પોતાની પાસે રહેલી એ એલ્કોહોલની બોટલ, બરાબર, એ મને ચોખ્ખું દેખાડ્યું કે હાલ બે જવા, આપણે જતા 5-10 મિનિટમાં પાછા આવશું. હું ચાહતો તો બે એકતો હતો. બરાબર, પણ કદર ભલે એટલી નહોતી, પણ એટલી તો ભાન પડતી હતી કે આ ખોટું છે. ન ગયો. બરાબર, ને એ લોકોના વ્યસન તો શરૂ જ હતા હો. સિગરેટના, આના તેના, સોપારીના, બધાના વ્યસન તો એ લોકોને શરૂ જ હતા. પછી એકવાર મારા પપ્પાએ, મારા પણ ખબર પડી ગઈ હતી હવે આ બધું એનું વધે છે. હું 10-10, 12-12 વાગે લગી બહાર બેઠતો. બરાબર, ઘરે ન આવું. ઓલું રવિવાર હોય ને, રવિવાર હોય તો આંટો મારવા વિયો જાવ. નો ડાઉટ જવાય, ભાઈ બહેન જોવાય, પણ એ હું કોની યાર, અગેન તમે કોની યાર રહ્યો છો ને એ મેટર કરે છે. હું જે લોકો આવે છે ને એ લોકો યાર જવાય એવું નહોતું. એ વિયો જતો. એકવાર ખાલી જમી લીધું ને, રાતનું જમી લીધું અમે લોકોએ, અને પપ્પાએ ખાલી એટલું કીધું હાલ આપણે હાલવા જઈએ. કોઈ દિવસ મારા જીવનમાં મારા પપ્પાએ નથી કીધું કે હાલ હાલવા. પહેલી વાર કીધું, નાના હતા ત્યારે લઈ જતા, પછી નથી લઈ ગયા. એ દિવસે ત્યારે મને કીધું કે હાલ આપણે હાલવા જઈએ. બરાબર, અમે હાલ્યા. બરાબર, દુકાને ગયા, 2 ધાણા દાળ મસ્ત ખાધી. અને પછી વળતી ફેર મારા પપ્પાએ કીધું કે હવે તું છે ને આમાં વળી જાય ને તો સારું છે. ખીજાણા નથી હો, આટલી શાંતિ ટોનમાં મને એટલું કીધું કે હવે તું આમાંથી વળી જાય તો સારું છે, આમાં તારું ભવિષ્ય નથી. બરાબર, હું આખો દિવસ કે તારા અમ્મી આખા દિવસ કામ કરતા હોય, બરાબર, ત્યાં 10-10, 12-12 વાગ્યા લગી બહાર બેવું તને શોભા દઈ. બરાબર, એ આપણું કામ નથી બેટા, તું હું લેવા ખોટું આમાં પડે છું. એ એક ખાલી શાંતિથી મારી યાર વાત કરી હતી. ખીજાણા નથી, હજી કહું છું, મારા પપ્પાએ હજી લગી મારી પર હાથ નહોતું પાડ્યો કે ખીજાણા નથી, શાંતિથી વાત કરી છે. બરાબર, એ દિવસ ને આજની ઘડી, બરાબર, એ દિવસથી એ લોકો સાથે બેઠવાનું બંધ, બરાબર, બોલવાનું બંધ. અત્યારે ઈશ્વરની કૃપાથી હું આટલા સારા વ્યવસાયમાં છું, એક રિસ્પેક્ટેડ વ્યવસાય તમે કહી શકો, શિક્ષક તરીકેનો. ગામડામાં કે એમ કે અમે જાઉં તો હજી ડૉક્ટરની કે એટલી બધી રિસ્પેક્ટ ન હોય જેટલી ટીચરની હોય. અને હું ઈશ્વરનો આભાર માનું કે એટલો પુણ્યવાળું કામ મને આપ્યું કે હું આગળવાળા, મારે સામેવાળાનું જીવન થોડુંક ઘણું સુધારી શકું, કે એને જ્ઞાન આપી શકું. બરાબર, એ દિવસને આજની ઘડી એ લોકો હીરા ઘસે છે. બરાબર, હજી ઘણા રખડે જ છે, હજી ઘણા રસ્તા મળતા જ હોય, પણ આપણે શું પહેરી લીધું હોય? હેલ્મેટ. એટલે નહીં, નહીતર ઊભા રાખે, આપણે ઊભા રહેવાનું જ નહીં. હજી ઘણા મને રસ્તામાં મળતા હોય, અથવા તો એ લોકોનું ગ્રુપ બેઠું હોય ને હું નીકળો હોય ને તો બોલાવે કેમ છે કરણ, તો આપણે જસ્ટ હા હા કરવા માટે ઊભા રહી કે કેમ છે મજામાં, હા હા. ત્યારે ખબર પડે શું કરે છો કે ના ના ભાઈ હજી તો હું હીરા ગવા જાઉં છું. એટલે હું એમ નથી કહેતો કે એ ખરાબ, પણ તમે જો કે એ સિચ્યુએશનમાંથી તમે વળો નહીં ને. જો હું એ દિવસે મારા પપ્પાએ મને ન સમજાવ્યું હોત ને, અથવા તો એ દિવસે મારા પપ્પાએ મને માર્યો હોત ને, બરાબર, તો મારી લાઈફ હજી કાંઈક બીજી હોત, આખી લાઈફ બીજી હોત. સમજાય કે ન સમજાય? બરાબર, તો કોઈની માટે ન ભણો, બસ મારી માટે ન ભણો, કોઈની માટે ન ભણો, તમારા મમ્મી પપ્પા માટે ભણો. એક દિવસ મેં કીધું એમ, એક દિવસ કામે વ્યૂ જવાનું. કેટલા દિવસ? એક દિવસ કામે વ્યૂ જવાનું. આખો દિવસ કામ કરી અને પછી જોવાનું કે આ એક દિવસના કેટલા પૈસા મળ્યા, એક દિવસના કેટલા પૈસા મળ્યા એ જોવાનું. અને અગેન કહું છું, બેઠું નથી રહેવું. પપ્પા કામ કરતા હોય તો ત્યાં બેઠા નથી રહેવાનું. પપ્પા જે કામ કરતા હોય એ કામ તમારે, પપ્પા કે મમ્મી જે કામ કરતા હોય એ કામ તમારે હારવાર કરવાનું. જો બહેનોના મમ્મી જે છે એ કામ પર ન જતા હોય, બરાબર, તો મમ્મી આખા દિવસનું જે કાંઈ પણ કામ કરતો હોય ને એ આખા દિવસનું કામ એમની હારવાર કરાવવાનું. ને મમ્મીને કહેવાનું ખાલી ઇન્સ્ટ્રક્શન આપો, હું કરીશ મારી રીતે. અથવા તો જેના પપ્પા ના પાડે કે હું તને ન લઈ જાઉં, તો એ લોકો એના મમ્મી સાથે આ કરી શકે, ભાઈ હોય તે. મમ્મીને કહેવાનું કે મમ્મી આખા દીમાં હું કામ કરો, મને ખાલી ઇન્સ્ટ્રક્શન આપો, હું બધું કરીશ. અડધો દિવસે ન તમે ટકી શકો.
ગેરંટી આપી. એટલે થોડાક સિરિયસ થાવ. અમારી માટે ન થાવ તો તમારા મા બાપ માટે તો થાવ. સમજાય કે ન સમજાય? બરાબર. ચાલો બીજું શું કીધું છે? રજૂઆત કરતા જોમ અને ઉત્સાહ પ્રેક્ષકોને જોમવત અને ઉત્સાહી બનાવે છે. મેં અત્યારે તમને લોકોને વાત કરી, ઓબ્વિયસ વાત છે. આપણી મમ્મી પપ્પાની વાત જો હોય એ એવી વાત છે કે જે બધાને કનેક્ટ થાય. બરાબર. કારણ કે બધાને કોઈ પ્રત્યે પ્રેમ હોય કે ન હોય, પોતાના મમ્મી પપ્પા પ્રત્યે તો પ્રેમ હોય ને હોય જ. બરાબર. તો આવી જ્યારે વાત હોય અથવા તો તમને માની લો કે કોઈ પણ બીજી કોઈ પણ તમે પ્રકારની પ્રેઝન્ટેશન આપતા હો કે કોઈ બીજી વાત કરતા હો, બરાબર, ત્યારે તમારી બોલી, તમારી રજૂઆત એ બધું જે છે એ અસર કરે છે. વાત કેવી થવી જોઈએ? મુદ્દાસર અને તર્કબદ્ધ. જેમ ફાવે એમ ગોળા ફેંકવાના છે નહીં. મુદ્દાસર વાત કરવાની છે, સ્ટેપ બાય સ્ટેપ વાત કરવાની છે, અને બીજી વાત કેવી? તર્કબદ્ધ. રજૂઆત કરતાનો પહેરવેશ અને બાહ્ય દેખાવ તેના મોભાને અનુરૂપ હોવો જોઈએ. ઇલોન મસ્ક જ્યારે જે છે પોતાની નવી ગાડીનો કે પોતાના સ્પેસ એક્સનું જ્યારે ઓલું કરતો હોય, પ્રેઝન્ટેશન દેતો હોય, બરાબર, ત્યારે ચડ્ડોન શર્ટ પહેરીને આવે છે, ચડ્ડોન ગંજી પહેરીને આવે છે, બરાબર, સૂટ ને ટાઈ ને પહેરીને આવે છે ને. ઇવન દર વર્ષે આઈફોન લોન્ચ થાય છે. આઈફોનની જે લોન્ચ થવાની જે આખી પ્રોસેસ હોય ને એ ઓનલાઈન યુટ્યુબ પર હોય છે. તો એ જે લોકો પ્રેઝન્ટેશન દેતા હોય ને કે હવે આ નવો આઈફોનમાં આમ તો હરખું જ હોય, કાંઈ અનુભવ નથી. એટલે અમે આ લોકો આમ કર્યું જ્યારે કહેતા હોય ને ત્યારે તમારે એનો પહેરવેશ એકવાર જુઓ. બરાબર. એટલે તમે જ્યારે પણ વસ્તુ રજૂઆત કરો છો ત્યારે તમારો પહેરવેશ અને એનો બાહ્ય દેખાવ મોભાને અનુરૂપ હોવો જોઈએ. કંપનીનો સીઈઓ હોય તો કંપનીના સીઈઓ જેવો લાગવો જોઈએ. બરાબર. સમજાય કે ન સમજાય? હું અહીંયા બે જણાને ઊભા રાખું, ઓલા કયા પિક્ચર પીકે જેવું થઈ જાય. પીકેમાં આવે ને, હા, ઓલું પાઘડી પહેરાવે તો શીખ, પાઘડી કાઢ નાખે, બરાબર, તો અલગ અલગ રિલીજનનો એક જ પર્સન, પણ ખાલી એના પહેરવેશથી કઈ અલગ અલગ રીતે દેખાય. સેમ એમ જ બાબત છે. બરાબર. મૂવીમાં ભલે દેખાડે કે આપણો હીરો જો સીઈઓ હોય તો મોટો મોટો સીઈઓ કેમ હોય તો એ નોર્મલ ચડ્ડી કે શર્ટ પહેરીને જતો હોય, કંપનીમાં કામ કરતો હોય, એમ નો હાલે. એ પિક્ચર છે, અહીંયા નો હાલે. ક્લાયન્ટ કે બધા આવ્યા હોય ને, ઓલું ડીલ નહીં કરે આપણી યારવાર. એટલે કમ્પલસરી ઇવન કોઈ કંપનીમાં જોબે કરવા જાવ ને તો અમુક અમુક કંપનીનો ડ્રેસ કોડ હોય કમ્પલસરી. મોટી મોટી કંપની હોય ને એનો ડ્રેસ કોડ હોય કે કમ્પલસરી તમારે ફોર્મલમાં આવવાનું. હવે તો બધી સ્કૂલમાં ઓલું થઈ ગયું છે, સ્કૂલમાં ડ્રેસ કોડ આવી ગયા છે. એટલે એમ, એટલે તમારો બાહ્ય દેખાવ કેના અનુરૂપ હોવો જોઈએ? તમારા મોભાને અનુરૂપ હોવો જોઈએ. ચહેરાનો હાવભાવ અને નજર મેળવીને વાતની રજૂઆત કરવી. એક સાયન્ટિફિક રિસર્ચ છે કે જે વ્યક્તિ ખોટું બોલતું હોય ને, જે વ્યક્તિ ખોટું બોલતું હોય ને એ કોઈ દિવસ તમારી આંખમાં આંખ મેળવીને વાત ન કરે. એ આજુબાજુ જોતો હોય. નાના છોકરાઓ જ્યારે ઓલું મૌખિક પરીક્ષા આવે, ખબર? મૌખિક પરીક્ષા આવે, નાના છોકરા, તમે હતા મને ખબર છે, નાના છોકરા જ્યારે મૌખિક પરીક્ષા આપે ને ત્યારે એ આમ જ જોતા હોય, આમ, પછી એમ જ જોતા હોય. આજે જ થયું એટલે કહું છું. આજે શનિવારે હોય તો ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે કે પ્રાથમિકના છોકરાઓને શું બેગલેસ ડે. શનિવારે બેગ લઈને જવાનું નહીં. એ લોકોને પ્રવાસ છે, રમત છે, આખો શનિવાર જે છે એવી રીતે સ્પેન્ડ કરવાનું. તેમાં બાળ સભા હતી આજે ટેણિયાઓની. 4થા ધોરણનો છોકરો આવ્યો, એ કે હું આજે સુવિચાર કહીશ. મેં તો બોલો. બરાબર. સુવિચાર વચ્ચે ભૂલી ગયો તો આમ આપણે ભારત દેશ મહાન હોવાથી મેડમ નથી આવડતું, બિહાડી દીધું એને. સમજાય કે ન સમજાય? એટલે એક સાયન્ટિફિક સ્ટડી છે સિરિયસલી, કે તમે જો એક પહેલી વાત, જ્યારે તમે ખોટું બોલતા હો ને ત્યારે તમે કોઈ દિવસ સામેવાળા સાથે આઈ કોન્ટેક્ટ કરશો નહીં. એ અંદર આપણું મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ છે આપણું. અને બીજી વાત, જ્યારે તમે પોતાની વાત પર શ્યોર ન હોવ ને, પોતાની વાત પર મક્કમ ન હોવ, શ્યોર ન હોવ ને, ત્યારે તમે આંખમાં આંખ મેળવીને વાત ન કરી શકો. આ બને, આ સાયન્ટિફિક રિસર્ચ. એટલે તમારે હંમેશા તમારો ચહેરાનો હાવભાવ અને નજર મેળવીને વાત કરવાની. સામેવાળાને ખબર પડે, સામેવાળાની આંખથી અંદરની આત્મા જોઈ લેવાની, આંખથી અંદરની એની આત્મા કાઢી લેવાની, એટલું એની આંખમાં ઘૂસી જ જવાનું.
એટલે એને ખબર પડે કે આ કાંઈ જેવું તેવું બોલતો નથી, આ વાત સાચી છે. એટલે મને એમ ન કહેતા એમ. ચલો, આ આવી ગયું છે ભાઈ. રજૂઆત કરતાનો અવાજ સાંભળી શકાય એવો ઊંચો અને પ્રભાવી હોવો જોઈએ. બરાબર, આની વાત થઈ ગઈ છે. આપણે એક્ઝામ્પલ મેં દઈ દીધેલું છે એટલે એની પર બહુ નથી જતા. ઉચ્ચારણ સ્પષ્ટ, યોગ્ય જળવાય એવું, સ્ટોપ, આરો અવરો. મોદીની સ્પીચ સાંભળેલી? મોદીની સ્પીચ છે ને 1.5 થી 2 કલાકની હોય. કેટલા કલાકની? પણ તમે જોઈ એક આમ મેં એવું નોટિસ કરેલું છે, બરાબર, અહીંયા તેનું મેં નોટિસ કરેલું છે કે મોદીની સ્પીચ 2 કલાકની હોય ને, એને તમે એક પેપરમાં લખો ને, બરાબર, તો એ 2 પાનાની સ્પીચ થાય. કેટલા પાનાની? 2 પાનાની સ્પીચ. અહીં માણસ કેટલા કલાકમાં બોલે? 2 કલાકમાં બોલી જાય. બરાબર, કારણ કે વચ્ચે વચ્ચે શું લે છે? પોઝ લે છે, અટકી જાય. કેમ કે ને મેરે સાથીઓ, પછી પોઝ. आज हम इस विषय पर बोलेंगे. પછી ઘણી વાર એનો ટોન કેવો વિયો જાય? કઈ ગયો? ઘણી વાર એનો ટોન કેવો વિયો જાય? ઉપો, હમેं ઇલેક્શન જીતના હોગા. થાય ને? તમે જો, તમને કોઈ પણ વ્યક્તિ હોય ને, કોઈ પણ પોલિટિકલ લીડર તમને પસંદ હોય કે ન હોય, તમે કોઈ પણ પોલિટિકલ લીડરને પકડો, એની સ્પીચ સાંભળી તમને નહીં ગમે. પણ જ્યારે મોદી બોલતો હોય ત્યારે 2 મિનિટ ભલે ન ગમતો હોય તો એ 2 મિનિટ એમ થાય કે નહીં ભાઈ બોલો, સાચું બોલે છે. એ પછી એમાં દાખલા તરીકે એમાં એ ખોટી માહિતી દેતા હોય ને, તો એનો અવાજ, એનો અવરો, એના પોઝ હોય ને કે નહીં, સાચું કે છે, બીજેપીએ તો વિકાસ કર્યો ભાઈ, અચ્છે દિન આ ગયે, ખરેખર આવી ગયા. અમારે જ કંઈક પ્રોબ્લેમ છે, અમારા દિવસ મોડા પડ્યા છે. બરાબર, ધીસ વિલ બી માય યર 2026. તો જોઈએ હવે. શક્ય હોય તેટલા વધુ પ્રશ્નોના જવાબ આપવા. પ્રેઝન્ટેશન આપી દઈએ એટલે મેં તમને કીધું એમ છેલ્લે હું રાખવાનું? એક Q&A રાખવાનું. બરાબર, 2 ક્વેશ્ચન લઈને પતાવી દો એમ કરવાનું નહીં. બને એટલા વધારે ક્વેશ્ચન જે છે સોલ્વ, એટલે સામેવાળાના મનમાં ક્લિયરિટી આવે. હું તમને એમ કહું કે નોર્મલી હું તમને લોકોને ભણાવતો હોઉં અને કોઈ ટોપિક તમને ન સમજાય, મીન્સ કે તમારા મનમાં એ ટોપિક ક્લિયર થયો નથી, તો તમે ક્વેશ્ચન પૂછો અને હું એનો આન્સર આપું તો તમારા મનમાં એ ટોપિક શું થાય બેટા? ક્લિયર થાય ને? તો સેમ જ્યારે કોઈ પ્રેઝન્ટેશન આપતું હોય, બરાબર, ત્યારે પ્રશ્નોના જવાબ વધારે વધારે દેવાના. પ્રેઝન્ટેશન કરતા પહેલા મહાવરો રિહર્સલ કરવી જોઈએ. મોદી રિહર્સલ કરે, ખ્યાલ ન હોય તો. બરાબર, તમને શું લાગે? એ આપણે હમણાં આવ્યા હતા ગધેડી જવાહર મેદાનમાં, કાંઈક તો રાખો. એનું યુટ્યુબમાં આખા દેશમાં, આખા વિશ્વમાં એનું લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. ન્યા ન લખાય કે ગધેડિયા મેદાન में પીએમ મોદીજી, લખાય. કાંઈક તો રાખો. બરાબર, એ આખી માણસ 2 કલાકની કે 1.5 કલાકની સ્પીચ જે છે એ વાંચ્યા વગર બોલી. એક છે ને માયાવતી કરીને, એક બીએસપી કરીને પાર્ટી છે, જો કોઈને ખ્યાલ હોય. માયાવતી કરીને બીએસપી, એ મોસ્ટ ઓફ જે છે યુપી અને બિહારમાં એ જે છે મોસ્ટ ઓફ ઓપરેટ કરે છે. માયાવતી જ્યારે સ્પીચ આપે ને ત્યારે જોવાનું, એ વાંચી જ જાય. એનું મોઢું કોઈ દિવસ ઉપર થાય જ નહીં. ઘરે જઈને માયાવતીની યુટ્યુબમાં સ્પીચ જોઈ લેવાની છૂટ. એનું મોઢું કોઈ દિવસ ઊંચું જ ન થાય. એટલે કોઈ એને માની લો કે એટલું, માની લો કે 100, 200, 300 જણા ભેગા થયા હોય, બરાબર, ચુનાવ પ્રચાર માટે, બરાબર, ચૂંટણી, બરાબર, એની માટે બધા ભેગા થયા હોય અને પછી પાર્ટીના મેઇન લીડરની સ્પીચ હોય, બરાબર, અને એ વાંચીને બોલી જાય તો ક્યાંથી વોટ મળે? સમજાય કે ન સમજાય? બરાબર, રાહુલ ગાંધીને થોડીક શીખવાની જરૂર છે સ્પીચ. મોદીની જેમ એને શરૂ એક આની પહેલા આઈ થિંક મેં વાત કરી લીધી હતી. મોદીની સ્પીચ આટલી બધી પાવરફુલ ને આટલી બધી સક્સેસફુલ ગઈ ને કે તમે કોઈ પણ બીજેપીના લીડર જોઈ લો ને, એ સ્પીચને, એ ટોનને બોલો કે પેલા શું છે, મેરે ભાઈઓ બહેનો આપણે વિકાસ કરવાનો છે, ગેરંટી જોઈ લેવાની છૂટ. બધાનો ટોન કેવો? હરખો. કારણ કે બધાને હું એક લિંક મળી ગઈ, જો આ રીતે બોલશું તો બધા નામ મળશે. પણ બોલવા વાળામાં ફરક હોય, બરાબર, માણામાં ફરક હોય, બોલવા વાળામાં ફરક હોય, એટલે બધું બધે હાલે. જો ભાઈ આ છે ને જસ્ટ એક્ઝામ્પલ, અહીંયા ધ્યાન આપો. મને
અત્યાર સુધી જે છે બોર્ડે કોઈ દિવસ અહેવાલ પૂછ્યા નથી. અત્યાર સુધી કોઈ દિવસ બોર્ડે અહેવાલ પૂછ્યા નથી. એટલે પણ તમને ખબર છે, મને ખબર છે, આપણા બેયના મીન્સ કે તમારા બધાના ને મારા નસીબ એટલા જબરજસ્ત છે ને કે જે વર્ષે આપણે 12માં આવ્યા ને એ દિવસે જ કંઈક ચેન્જ થાય. મારો 10માનો પેપર હતો ને ત્યારે જ એ લોકોએ આખા અત્યાર સુધીનો 10માનો હાર્ડેસ્ટ પેપર કાઢ્યો હતો 2017 નો. બરાબર. એમાં ખ્યાલ હોય તો એક હું દોર્યું 3 માર્કનો ક્વેશ્ચન આવી રીતે, આ ત્રિકોણ અને નીચે લખીને આપ્યું એક્સ, એક્સ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. ક્યાંથી કરવી? કાંઈક આ બીજે કાંઈક આપો તો ખરી. બરાબર. પછી આ શિક્ષક દિનની ઉજવણી હોય તેમાં કોણ કોણ હાજર હતું તો એ બધાના નામ લખ્યા. પછી આખો અહેવાલ જે છે એ શેમાં કર્યો? પોઈન્ટ વાઇઝ. બરાબર, મુદ્દાસર. પછી છેલ્લે જ્યારે અહેવાલ પૂરો થયો ત્યારે આખા જે ગ્રુપનો જે હેડ હોય, સમિતિ વતી, એનું નામ અને એનો હોદ્દો અથવા તો સિગ્નેચર આવે. પછી જે મંત્રી હોય અથવા તો જે કંઈ પણ સેકન્ડ પોઝિશન પર આવતા હોય એનું નામ, અને લાસ્ટમાં શું લખ્યું હોય? આનંદનગર. શિક્ષક દિનની ઉજવણી આનંદનગરમાં? આ બીજું હશે ભાઈ, આનંદનગર ન હોય. ત્યાં ઉજવણી બીજી રીતે થાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.